છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કારણ બન્યું છે। આપણે જોયું હતું કે એક બાદ એક ગોંડલમાંથી અનેક એવા કિસ્સાઓ અને અનેક એવી ઘટનાઓ સામે આવી રહી છે, પરંતુ અત્યારે હાલ જે ગોંડલમાં પરિસ્થિતિ ચાલી રહી છે એને જ લઈને કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ છે તે પણ મેદાને આવ્યા છે અને તેમના દ્વારા સીધા જ આક્ષેપો પોલીસ ઉપર પણ ક્યાંક મૂકવામાં આવ્યા છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોયું કે ગોંડલમાં અત્યારે હાલ પરિસ્થિતિ ખૂબ ગંભીર છે। જે રીતે યુટ્યુબર વન્ની ગજેરાની ધરપકડ કરવામાં આવી અને એ જ મામલાને લઈને દિનેશ પાતર અને પાટીદાર યુવક પિયુષ રાદડિયાની પણ ક્યાંક અટકાયત કરવામાં આવી હતી, એ લોકોની ધરપકડ કરવામાં આવી। પોલીસ ઉપર પણ અનેક એવા આક્ષેપો લગાડવામાં આવ્યા હતા કે પોલીસ દ્વારા તે લોકો ઉપર ટોર્ચર કરવામાં આવ્યું। જો કે એ બાદ એક રાજકીય નેતાઓ છે તે લોકો પણ મેદાને આવી રહ્યા છે અને ખાસ કરીને ગોંડલ પોલીસ ઉપર પણ અનેક એવા સવાલો ઉભા કર્યા હતા। ત્યારે હવે કોંગ્રેસના જે શક્તિસિંહ ગોહિલ છે તેમના દ્વારા પણ ગોંડલ પોલીસ ઉપર અનેક એવા સવાલો ઉભા કરવામાં આવ્યા છે। ખાસ કરીને તેમના દ્વારા ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે જે પ્રમાણે અત્યારે હાલ ગોંડલમાં ભાજપના બે જૂથો વચ્ચેની લડાઈમાં પોલીસ રાજકીય હાથો બનીને ખોટી ફરિયાદોની તરફેણ કરીને હેરાનગતિ કરે નહીં તેવું પણ ક્યાંક તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અને ખાસ કરીને પોલીસ ઉપર ગંભીર આક્ષેપો પણ લગાડવામાં આવ્યા છે। સૌથી પહેલા તો તેમને જ સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। ગોંડલમાં ભારતીય જનતા પાર્ટીના બે જૂથો વચ્ચેની લડાઈ એ પરાકાષ્ઠાની લડાઈ છે। ભાજપના જ આ બે જૂથોની લડાઈની વચ્ચે માત્ર ને માત્ર ધ્યાન બીજે કેન્દ્રિત કરાવવા માટે થઈને પોલીસનો દુરુપયોગ કરીને નિર્દોષ વ્યક્તિઓને સાવ ખોટા કેસીસમાં પકડવા માટેનું પોલીસ તંત્ર ભાગીદાર બની રહ્યું છે। મારે કહેવું છે કે પોલીસ એ પ્રજાના રક્ષક છે, ભક્ષક નથી। પોલીસ એ કોઈ પોલિટિકલ પાર્ટીના નોકર નથી, જનતાના જનસેવક છે। હું ચોક્કસ કહીશ કે જે પોલીસ અધિકારીશ્રીઓ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય એ મહેરબાની કરીને આ ધંધો ના કરે। કોઈ પણ વ્યક્તિ ગુનેગાર છે એને સજા કરવાનો અધિકાર એ ન્યાયાલયને છે અને ન્યાયાલય ગમે તેવી ફાંસી સુધીની સજા કરે આપણી બંધારણ અને કાયદાની જોગવાઈ છે। પોલીસને કોઈ અધિકાર નથી કે બેફામ રીતે લોકોને મારવાના, લોકોને ગમે તેવા કેમિકલ પાવા અથવા બીજી રીતે પરેશાન કરીને પોલીસ કસ્ટડીમાં બીજા નામ ખોલાવીને નિર્દોષ લોકોને રાજકીય રીતે હિસાબો સરભર કરવા માટે ભાજપના જ બે જૂથોના હાથા બનીને પોલીસ ના કામગીરી કરે ગોંડલમાં એવી પણ ચોક્કસ હું માગણી કરું છું। ઉચ્ચ અધિકારીઓને પણ હું જાણ કરવાનો છું કે આ પ્રકારની નીચા લેવલ પર કોઈ કાર્યવાહી ચાલતી હોય તો આને ચલાવી ન લેવાય। માનવ અધિકાર પંચની પણ એ ફરજ છે કે ક્યાંય પણ કોઈના પણ માનવ અધિકારોનું હનન થતું હોય હું વિનંતી કરીશ કે સ્યો મોટો માનવ અધિકાર પંચ પણ ગોંડલમાં નિર્દોષ વ્યક્તિઓને વિના કારણે ભાજપના કોઈ લોકો મન ફાવે તે એક બે જૂથના ખોટી ફરિયાદો આપે, એક જગ્યાએથી કોર્ટ જામીન આપી દે એટલે બીજું પોલીસ સ્ટેશન નવી સાવ ઉપજાવી કાઢેલી હકીકતો લઈને પોલીસ એ કોર્ટના ઓર્ડરને ઓવરરીચ કરવાનો પ્રયત્ન કરે આ પણ હું માનું છું કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ છે અને આ પ્રકારની પ્રવૃત્તિ પોલીસ તંત્ર ના કરે એવી હું માંગણી કરું છું। એટલે જે પ્રમાણે તમને પોલીસ ઉપર પણ અનેક એવા આક્ષેપો મૂક્યા છે અને હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે અત્યારે હાલ જે ગોંડલની પરિસ્થિતિ ચાલી રહી છે એને લઈને હવે નક્કી ક્યાંક ત્યાં નવાજૂની થવાના એંધાણ પણ લાગી રહ્યા છે। એટલે હવે શું થશે તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।